ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ? મજામાં? જુઓ ભાઈ, આપણે ગઈ વખતે પરાવર્તનની થિયરી જોઈ લીધી હતી બધી. જુઓ, 3 ખૂબ જ અગત્યના સૂત્રો હતા. કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ હતો આપણો R બરાબર 2F. ભાઈ ગાઉસનું સમીકરણ હતું પછી 1/u પ્લસ 1/v બરાબર 1/f અથવા 2/r. અને મોટવણીનું વ્યાખ્યા પરથી સૂત્ર થાય h'/h, એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર, અને એનું સૂત્ર થશે -v/u. ઓકે, ધ્યાનથી સાંભળજો શું કહે છે આપણને અહીંયા. સૌથી પહેલા ઉદાહરણનો પહેલો દાખલો જોઈશું. જુઓ રકમ શું કહે છે આપણને, સમજજો ધ્યાનથી. રકમ એવું કહે છે, આકૃતિમાં દર્શાવેલ 9.5ની વાત કરી છે ભાઈ. અંતર્ગોળ અરીસાની નીચેની અડધી પરાવર્તક સપાટીને અપરાવર્તક દ્રવ્ય વડે ઢાંકી દીધી છે. આ અરીસાની સામે મૂકેલી વસ્તુના પ્રતિબિંબ પર શી અસર થશે? ભાઈ સમજવા જેવી વસ્તુ છે કે અંતર્ગોળ અરીસો હોય. જુઓ તમને સમજાવું ભાઈ. અંતર્ગોળ અરીસો છે બરાબર, અને એની અડધી સપાટી, ચલો આ ધ્રુવ થયો કહેવાય, તો આપણા માટે આ શું થયું કહેવાય? મુખ્ય અક્ષ થઈ. સમજો, આ તમારી મુખ્ય અક્ષ છે. આ P એટલે તમારો ધ્રુવ છે, MN એટલે તમારું દર્પણ મુખ છે. સમજો ધ્યાનથી. હવે ધારો કે તમે અહીં કોઈ રેખીય વસ્તુ મૂકી, આપણે આનું પ્રતિબિંબ શોધવું છે. જોજો ધ્યાનથી, આપણે અડધી સપાટી જે છે અરીસાની એ અપરાવર્તક બતાવી દઈએ છીએ. એનો મતલબ કે જો આમાં આ બાજુની અડધી સપાટી પણ દ્રઢ છે, મતલબ કે પરાવર્તન ખાલી M થી P અડધી સપાટીથી જ થાય છે. તો જુઓ શું થશે. જો એ અહીંયા કિરણ આવ્યું છે, જો ભાઈ મુખ્ય કેન્દ્રમાંથી નીકળશે એટલે એ આવ્યું F, એમાંથી નીકળ્યું. પછી બીજું કિરણ આવ્યું જોઈએ અહીંયાથી P માંથી, અને એ અહીંયાથી આ, જુઓ ખૂણો સરખો જ થાય. આપાત કોણ, પરાવર્તન કોણ. હા, પણ અહીંયા પ્રતિબિંબ મળ્યું. જુઓ ધારો કે આ AB છે, યસ, અહીંયા ભેગું થાય એટલે A' મળે. લંબ દોરી દો, B' મળે. ભાઈ એનો મતલબ કે જુઓ પ્રતિબિંબ તો એનું એ જ મળ્યું, ખાલી ફરક શું પડે ભાઈ? તો કે જુઓ પેલામાં કેવું હોય, જો આખો અરીસો હોય ને તો બહુ જ બધા કિરણો પરાવર્તન પામીને શું રચતા હોય? પ્રતિબિંબ. પણ અહીં અડધા કિરણો તો જતા રહ્યા, જેનું પરાવર્તન થઈ શકશે નહીં. એટલે આ જે પ્રતિબિંબ મળે ને એ અડધું ના મળે, પણ એની તીવ્રતા અડધી થઈ જાય. ઝાંખું દેખાય, પણ દેખાય તો આખું જ. હા, તમને પહેલી વારમાં એવો વિચાર આવે કે યાર પ્રતિબિંબ બી અડધું થઈ જવું જોઈએ. ના, પ્રતિબિંબ અડધું નથી થતું, ખાલી તીવ્રતા ઓછી થાય છે. એટલે જુઓ શું થયું. અંતર્ગોળ અરીસાની, ભાઈ અંતર્ગોળ અરીસાની નીચેની અડધી સપાટી કેવી કરી? અડધી સપાટી કેવી ભાઈ? પરાવર્તક સપાટીને અપરાવર્તક દ્રવ્ય, સપાટી અપરાવર્તક દ્રવ્ય, સમજો, વડે ઢાંકી દેતા, સાંભળજો શું કહે છે. તો કે પ્રતિબિંબ ની તીવ્રતા અડધી થતા પ્રતિબિંબ ઝાંખું મળે છે. કેવું મળે? યસ, ઝાંખું મળે છે. ભાઈ HD ટીવી, નોર્મલ ટીવીમાં જુઓ ને એવું એમ, પરંતુ પ્રતિબિંબ આખું જ મળે છે. ખબર પડી? ખાસ ધ્યાન રાખો, મસ્ત સવાલ છે. આવડશે ભાઈ?
જો એના પછી ઉદાહરણનો દાખલા નંબર બીજો, એ બી ભાઈ આ ટાઈપનો સવાલ જ પૂછ્યો છે. સમજીએ, જુઓ શું કહેવા માંગે છે. જો આકૃતિમાં તમને એવું કીધું છે, એક અંતર્ગોળ અરીસાની અક્ષ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક મોબાઈલ ફોન મૂક્યો છે અક્ષને લંબ રૂપે. જુઓ આવી રીતે છે ભાઈ, આવી રીતે મોબાઈલ ફોન મૂક્યો છે ભાઈ. અંતર્ગોળ અરીસો, અંદરની સપાટી પરાવર્તક હોય, એમએન દર્પણમુખ છે આપણું ભાઈ. અહીંયા કેન્દ્ર પર ધ્રુવ છે. જુઓ આ કેન્દ્ર છે, મતલબ કે ધ્રુવ અરીસાનું કેન્દ્ર. આ મુખ્ય અક્ષ બતાવી દીધી, મુખ્ય અક્ષ ભાઈ. જુઓ હવે અહીં જે મોબાઈલ ફોન મૂક્યો છે ને ભાઈ, જોજો આવી રીતે ભાઈ, આવી રીતે મોબાઈલ ફોન મૂક્યો છે. જુઓ, અને આ જે મોબાઈલ ફોન મૂક્યો છે એનું એન્ટેના આપ્યું છે. એ આ રહ્યો મોબાઈલ ફોન છે ને, મસ્ત મજાનો. હવે શું કહે છે જોજો ભાઈ, અહીંયા આપણે નામ આપી દઈએ. જો આપણને નામ આપ્યું છે, આ બી છે, આ સી છે, અહીંયા ડી કહી દઈએ અને આ એ. હા, ડી તમે એન્ટેનાને ગણજો, એવું સમજી લેજો. આ એન્ટેના છે આપણું મસ્ત મજાનું. હવે ભાઈ ધારો કે અહીંયા આપણું આ એફ છે, જોજો. તો અહીંયા આપણું આ સી છે ભાઈ, સી વક્રતા કેન્દ્ર. આ એફ હોય એના કરતાં ડબલ થઈ જશે. ક્લિયર? આ જે પી થી એફ છે કેન્દ્ર લંબાઈ કહેવાય, તો આ શું કહેવાય? પી થી સી છે તમારી વક્રતા ત્રિજ્યા. અને આપણને ખબર જ છે કે વક્રતા ત્રિજ્યા એ કેન્દ્ર લંબાઈ કરતાં શું હોય? બમણી હોય. આવડશે? જુઓ હવે સૌથી પહેલી વસ્તુ કે આમાં જુઓ, આ જે બીસી દેખાય છે મોબાઈલ ફોનની બીસી સપાટી, એ અક્ષને લંબ છે અને ક્યાં છે? જુઓ સી. આપણે કીધું હતું કે જો કોઈ વસ્તુ વક્રતા કેન્દ્ર પર હોય તો તેનું પ્રતિબિંબ પણ ત્યાં જ રચાય. તેનો મતલબ શું થયો કે ભાઈ મોબાઈલ ફોનની બીસી સપાટી, મોબાઈલ ફોનની બીસી સપાટી ભાઈ જોજો, વક્રતા કેન્દ્ર પર હોવાથી, ત્યાં હોવાથી, વક્રતા કેન્દ્ર પર હોવાથી તેનું પ્રતિબિંબ બી ડેશ સી ડેશ પણ તે જ સ્થાને રચાશે, તે જ સ્થાને રચાશે. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. એનો મતલબ શું થયો ભાઈ? આ બી ડેશ ડી ડેશ, અરે બીસી જે હતું ને, સી ડેશ અહીંયા જ મળે તમને ભાઈ, સી ઉપર જ મળે. અને ભાઈ જોજો આ પ્રતિબિંબ અહીંયા નીચે અહીંયા મળશે. જોજો, સાંભળજો. હવે ભાઈ આ પ્રતિબિંબ શોધવા માટે આપણે શું કરીશું? જોજો હવે સૌથી પહેલાં ડીમાંથી એક કિરણ નીકળે. જોજો એફમાં ગયું, એફમાંથી જે કિરણ નીકળતું હોય ભાઈ એ અથડાઈને ક્યાંથી જાય? ભાઈ સીધે સીધું જાય. ખબર જ છે ને આપણને ભાઈ, સીધે સીધું ક્યાંથી નીકળે? યસ ભાઈ, આપણને ખબર છે મુખ્ય કેન્દ્રમાંથી કિરણ નીકળે તો અરીસા પરથી પરાવર્તન પામીને સમાંતર, અક્ષને સમાંતર નીકળે. આપણે કીધું તું પરાવર્તનનું પ્રતિબિંબ રચવા માટે કેવી રીતે તમે ઉપયોગ કરશો એના માટે. અને હવે ભાઈ એમાંથી જે કિરણ નીકળે, જોજો એમાંથી, જો આ કિરણ નીકળ્યું છે, એફમાંથી જ પસાર કર્યું છે, તો એ બી અથડાઈને શું થશે ભાઈ? અહીંથી જશે. ક્લિયર? ભાઈ આ અક્ષને કેવું થયું ભાઈ? તમારું સમાંતર. ક્લિયર? જોજો ભાઈ થોડું પ્લસ માઇનસ હશે તમારી જોડે, તો ભાઈ લાઈનો બી હશે, ફૂટપટ્ટી બી હશે, એટલે વાંધો નહીં આવે. હવે જોજો હવે શું કરીશું તો કે હવે ભાઈ એક કિરણ ક્યાંથી નીકળે છે? જોજો એને સમાંતર. ભાઈ એમાંથી સમાંતર નીકળતું કિરણ
અથડાઈને પરાવર્તન પામીને એફમાંથી નીકળશે અને એફમાંથી નીકળે એ કિરણ ભાઈ જોજો એ જો આવી રીતે નીકળ્યું ભાઈ એનો મતલબ જુઓ આ તમને કઈ સપાટી મળશે જુઓ એટલે જ આ સી જો અહીંયા આગળ આ જે છેદે આ તમારું શું થાય યસ બી ડેશ ભાઈ આ સી અને બી હતા એનું પ્રતિબિંબ મળ્યું તમને યસ બી અને સી હતા ને જો ઊંધું બી ડેશ સી ડેશ સી ઉપર જ સી ડેશ આવે પણ જોજો ધ્યાનથી અહીંયાથી તમે લંબ દોરી દો એટલે તમને આ એનું ભાઈ જોજો આ સાઈડ મળશે જુઓ આ આવું પ્રતિબિંબ મળ્યું તમને એ આ પ્રતિબિંબ બતાવું છું જોજો દેખાય છે આ મોબાઈલનું પ્રતિબિંબ લાલ કલરથી બતાવ્યું જુઓ એક્ઝેક્ટ મોબાઈલના આકારનું ના મળે પ્રતિબિંબ વિકૃત થઈ ગયેલું ગણાય સમજો એટલે એની અંદર જે છે ભાઈ અહીં તમે બતાવી દો એ ભાઈ અગત્યની વસ્તુ જુઓ અહીંયા શું થયું ભાઈ આ જ્યાં છેદે એ શું હશે તમારું એનું પ્રતિબિંબ એ ડેશ અને અહીંયા ડીનું પ્રતિબિંબ શું હશે ડી ડેશ એટલે કે ડી ડેશ પર તમારે ખરેખર શું બતાવવું પડશે ભાઈ અહીંયા યસ આ એન્ટેના બતાવી દેવાનું અહીંયા એ તો નાનું મોટું કંઈ વાંધો નહીં બહુ હા પણ પ્રતિબિંબ મોટું મળે એટલે સહેજ મોટું બતાવવું આવડશે ભાઈ આનો મતલબ શું થયો જુઓ તમને સમજાવું હવે ભાઈ 1/v પ્લસ 1/u બરાબર 1/f થાય જે અરીસા માટેનું ગાઉસનું સમીકરણ દર્શાવે છે અથવા અરીસાનું સમીકરણ સાંભળજો હવે ભાઈ સિમ્પલ જુઓ વસ્તુ અંતર યુ ભાઈ તમે જુઓ સીનું પ્રતિબિંબ તો સી ડેશ વક્રતા કેન્દ્ર ઉપર જ મળ્યું હવે તમે સી થી ડી તરફ જાઓ અથવા બી થી એ તરફ જાઓ તો બી થી એ તરફ જતા શું થાય છે વસ્તુ અંતર યુ નું મૂલ્ય ઘટતા ઓછું થાય ને અહીંયા યુ વધારે આવે આમ જાઓ એમ યુ ઘટે યુનું મૂલ્ય ઘટતા ભાઈ વ્યસ્ત ભાઈ આને સામે લઈ લો 1/v છે એટલે વીનું મૂલ્ય શું થશે વધશે માટે m = -v/u મુજબ શું ખબર પડી જો v નું મૂલ્ય પણ વધે અને u નું મૂલ્ય ઘટે આ વધે ને ઘટે તો મોટવણી શું થઈ જાય વધે મુજબ m વધે છે મોટવણી વધે છે એટલે જુઓ તમને આકૃતિમાં સ્પષ્ટ દેખાય છે બરાબર પરંતુ પ્રતિબિંબ વિકૃત મળે છે એક્ઝેક્ટ શેપનું ના મળે એટલે એવું કહી શકાય વિકૃતિ વાળું મળે છે અને શું પ્રતિબિંબની વિકૃતિ અરીસાની સાપેક્ષે મોબાઈલના સ્થાન પર આધાર રાખે છે હા યસ ભાઈ પ્રતિબિંબની વિકૃતિ એ અરીસાની સાપેક્ષે મોબાઈલના સ્થાન પર આધાર રાખે છે સાપેક્ષે મોબાઈલના સ્થાન પર આધાર રાખે છે સમજો ભાઈ અરીસાની સાપેક્ષે સ્થાન પર ભાઈ યુ પર કીધું તો ખરી આ યુના લીધે તો વી બદલાયું ને વીના લીધે તમને સમજો મોટવણી કેવી મળી મોટી ખબર પડી અને એટલે જ પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું મળે છે ક્લિયર અહીંયા એરો બતાવવા જરૂરી છે જો આ કિરણ ગયું અને પરાવર્તન પામ્યું આ કિરણ ગયું આ પરાવર્તન પામ્યું આ કિરણ આપાત આ પરાવર્તન હા અને આભાસી હોય તો ડોટેડ લાઈન બતાવવાની ક્લિયર જો મસ્ત સવાલો છે સમજણ માટેના ચલો
ઉદાહરણનો ત્રીજો દાખલો હવે ગણતરીવાળો છે બી. ઉદાહરણ 3. એક અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 15 સેન્ટીમીટર છે. પહેલા હંમેશા લખવાનું શેના માટે દાખલો પૂછ્યો છે? અંતર્ગોળ અરીસા માટે. ચલો ભાઈ, વક્રતા ત્રિજ્યા આપી છે, કેટલી છે? 15 સેન્ટીમીટર. ભાઈ અંતર્ગોળ અરીસો એટલે આપણને ખબર છે શું કરીએ છીએ આપણે? માઇનસ નિશાની લખીશું, કારણ કે અંતર્ગોળ અરીસા માટે ભાઈ કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા બંને આ બાજુ આવે. ધ્રુવથી ડાબી બાજુ ઋણ x અક્ષ પરના અંતરો આપણે ઋણ લઈએ છીએ. તો કેન્દ્ર લંબાઈ શું થાય? r/2 થાય. -15/2 -7.5 થઈ જશે. ભાઈ આ કેન્દ્ર લંબાઈ થઈ. જુઓ શું કહે છે. અરીસાની સામે વસ્તુને 10 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર દૂર મૂકતા રચાતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને મોટવણી દરેક કિસ્સામાં મેળવો. ચલો પહેલા કિસ્સામાં વસ્તુ અંતર શું કીધું છે? 10 સેન્ટીમીટર લો. ચલો પહેલા કિસ્સામાં વસ્તુ અંતર u1 શું લીધું છે? 10 સેન્ટીમીટર. પણ ભાઈ એ તો માઇનસ લેવું પડે. વસ્તુ હંમેશા આપણે આ બાજુ ડાબી બાજુ જ લઈએ છીએ. તેનો મતલબ શું થયો? ભાઈ અરીસા માટે ગાઉસનું સમીકરણ અથવા અરીસાનું સમીકરણ બી લખી શકો. શું આવે સમીકરણ ભાઈ? 1/u + 1/v = 1/f થાય. તો 1/u1 + 1/v1 = 1/f. મતલબ શું થયો ભાઈ? કેન્દ્ર લંબાઈ જે છે એ ના બદલાય, અરીસો એનો એ જ છે, પણ તમારું વસ્તુ અંતર બદલાશે એટલે પ્રતિબિંબ અંતર બદલાઈ જશે. અત્યારે વસ્તુ અંતર આપણે 10 લેવાનું છે. ચલો તો પહેલા 1/v1 ને કરતા બનાવું. શું થાય? 1/f -1/u1 થાય. જો f કેટલા છે? -7.5. માઇનસ હંમેશા ઉપર લખવાના. આ ખાસ ધ્યાન રાખજો, છેદમાં માઇનસ નહીં લખવાનું, લસા લેવામાં તકલીફ પડશે. હંમેશા ઋણ નિશાની આપણે અંશમાં જ લખીએ છીએ. અને u1 કેટલું છે? -10. તો ભાઈ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 1/10. ચલો લસા લઈ લો. -10 + 7.5 ભાગ્યા 75 થઈ જશે. સમજી ગયા? -10 7.5 તો -2.5 થાય ભાગ્યા 75. 25 તરી 75 છે એટલે છેદમાં શું આવશે? 30 આવશે. -1/30. 25 તરી 75 ઉલટી કરાવી દો. જુઓ પ્રતિબિંબ અંતર શું થાય? -30. ખબડી ભાઈ અગત્યની વસ્તુ સમજો. અગત્યની વસ્તુ શું કહે છે? હવે મોટવણી શોધો. તો પહેલા કિસ્સામાં મોટવણી લખીએ તો v/u થશે, પણ -v/u થાય. કિંમત મૂકો. ચલો -v1 કેટલા? -30. u1 કેટલા? -10. માઇનસ માઇનસ પ્લસ અને પાછી મોટવણી માઇનસ જ આવશે. મોટવણી માઇનસ આવે એટલે મેં તમને કીધું તો ભાઈ શું ગણવાનું? સાચું પ્રતિબિંબ અને ઉલટું પ્રતિબિંબ. અને મોટવણી 3 આવી એનો મતલબ વસ્તુ કરતા 3 ગણું પ્રતિબિંબ મળે. ખબર પડે છે? તો આનો મતલબ શું આવશે? જોજો પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું અને વસ્તુ કરતા 3 ગણું મોટું મળે છે. 3 ગણું મોટું એટલે આપણે સારી ભાષામાં શું કહીએ છીએ? વિવર્તિત મળે છે. આવડશે?
અને જુઓ બીજા ભાગમાં વસ્તુ અંતર શું લેવાનું કીધું છે? -5 સેન્ટીમીટર. ચલો બીજા ભાગમાં -5 સેન્ટીમીટર હોય તો હવે ફરી વખત ભાઈ અરીસાનું સમીકરણ શું આવે? 1/u. પણ હવે ડાયરેક્ટલી 1/v2 ને કરતા બનાવીને લખું તો 1/f - 1/u2 થાય. હા, f કેટલા છે જુઓ, -7.5 ઉપર લખ્યું, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. જુઓ ધ્યાનથી લસા લો, -5 પ્લસ 7.5 અપોન 7.5 ગુણ્યા 5 થાય. ઉપર અઢી આવશે ભાઈ, પ્લસ થઈ ગયું. 7.5 ગુણ્યા 5 કરશો એટલે 37.5 ભાગ્યા શું થઈ જશે? 2.5. આનો જવાબ લાવશો તો પ્રતિબિંબ અંતર આવશે +15 સેન્ટીમીટર. જુઓ પ્રતિબિંબ અંતર ધન આવ્યું, એનો મતલબ કે પ્રતિબિંબ અરીસાથી જમણી બાજુ ખસી ગયું. ભાઈ મેં તમને થિયરીમાં પણ શીખવાડ્યું હતું, ફરી કહું છું કે અંતર્ગોળ અરીસામાં જો ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુ મૂકી હોય તો પ્રતિબિંબ આભાસી મળે, અરીસાથી જમણી બાજુએ મળે. ખબર પડી? બાકીના બધા જ કિસ્સામાં પ્રતિબિંબ વાસ્તવિક મળે છે અને ઉલટું. હા, અહીંયા શું થઈ જશે જોજો. તો હવે મોટવણી શોધો. જો મોટવણીનું સૂત્ર શું થાય? -v/u. ચલો -v. v કેટલા છે અહીંયા? +15 છે જોજો, પણ ઓલરેડી આગળ માઇનસ છે એટલે મેં માઇનસ લખ્યું છે. u2 કેટલા છે? -5. માઇનસ માઇનસ પ્લસ, અને મોટવણી જુઓ 5 તરી 15 થઈ જાય. શું લાયા ભાઈ? 3 આવી મોટવણી ને પ્લસ આવી. મોટવણી પ્લસ આવે એનો મતલબ પ્રતિબિંબ આભાસી છે ભાઈ, વાસ્તવિક નથી, આભાસી છે. ઉલટું નથી, સીધું છે, પ્લસ છે એટલે. ઓકે, અને 3 ગણું એટલે થયું તો વિવર્ધિત જ. આમ પ્રતિબિંબ આપેલા કિસ્સામાં પ્રતિબિંબ એ આભાસી, સીધું અથવા ચત્તું, તમે સીધું અથવા સુલટું બી લખાય છે, ચત્તું અને 3 ગણું વિવર્ધિત મળે છે. કોના કરતા હોય? વસ્તુ કરતા. ખબર પડી? સિમ્પલ. આ ધ્યાન રાખજો. થઈ ગયું ભાઈ? મસ્ત. ભાઈ બહુ સહેલા દાખલા છે, પણ અહીંયા તમારે છે ને નિશાનીનું ખાસ ધ્યાન રાખવું પડશે. અહીંયા ગોખવાનું નથી તમારે કંઈ, એક ખાસ ધ્યાન રાખજો. જુઓ તમને સિમ્પલ મેથડ યાદ રાખવા માટે શીખવાડી દઉં કે કેન્દ્ર લંબાઈ જે છે ને એના કરતાં ઓછા અંતરે જો વસ્તુ હોય, એનો મતલબ ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે થઈ ગઈ, તો એનો મતલબ કે એ પ્રતિબિંબ તમારું આભાસી થઈ જશે. અને કેન્દ્ર લંબાઈથી દૂર કોઈ પણ વસ્તુ હોય તો પ્રતિબિંબ વાસ્તવિક મળશે. આપણે અંતર્ગોળ અરીસાની વાત કરીએ એટલે બહિર્ગોળ અરીસામાં તો ભાઈ આભાસી જ મળે. ક્લિયર? જો અહીંયા બી ખબર પડી જશે તમને. માઇનસ એટલે કેન્દ્ર લંબાઈ 7.5 છે, તો વસ્તુ અંતર શું હતું? 10. તો કેન્દ્ર લંબાઈથી દૂર થયું તો ચાલશે, મતલબ તો વાસ્તવિક મળશે. પણ જુઓ 7.5 થી ઓછું અંતર થયું તો ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુ આવી ગઈ 5 એટલે, તો પ્રતિબિંબ આભાસી મળે. આવડશે? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. મસ્ત દાખલા છે. ઉદાહરણ 4 જુઓ, બહુ જ સરસ દાખલો છે. જોજો ભાઈ, બોર્ડ સાફ કરી કાઢીએ ચકાચક. हाय किसी होटल में जाए, किसी होटल में जाए, किसी डिस्को में जाए, किसी होटल में खाए, कोई देख लेना हमें यहाँ, कहीं घूम के आए हम. चलो इश्क लड़ाए, चलो इश्क लड़ाए,
चलो इसके लड़ाई सनम, चलो इसके लड़ाई, चलो इसके लड़ाई, चलो इसके लड़ाई सनम, किसी डिस्को में जाए जाए, किसी होटल में खाए खाए, कोई देख लेना हमें यहाँ, कहीं घूम के आए हम तुम, चलो इसकी लड़ाई, चलो इसकी लड़ाई, चलो इसकी लड़ाई सनम. તમે ભણવાન કરજો ભાઈ. હા તો આપણે બે ઘડી ફ્રેશ થવા, આપણે બધી વાર છે હજી. આપણે છાનામાના ભણવાન કરો. આપણો ગોલ અત્યારે 12 સાયન્સની એક્ઝામ છે. સારું રિઝલ્ટ લાવી સારી જગ્યાએ એડમિશન લેવાનો ગોલ છે આપણો. ચલો ભાઈ જુઓ, ઉદાહરણનો ચોથો દાખલો. ધારો કે તમે પાર્ક કરેલી કારમાં બેઠા છો. આપણે ભાઈ કારમાં બેઠા છીએ, કાર પાર્ક કરેલી છે અને 2 મીટરવાળા સાઈડ વ્યૂ મિરરમાં, હવે જુઓ અહીંયા ચોખવટ નથી કરી ભાઈ, પણ તમને કહી દઉં, આપણી કારમાં જે મિરર આપ્યા હોય સાઈડ મિરર, એમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. કારણ કે આભાસી અને ભાઈ એમાં તમે ધ્યાનથી જોશો ને તો તમને એવું લખેલું હશે કે હકીકતમાં જે ઓબ્જેક્ટ છે ને એના કરતાં નિયર દેખાય, નજીક દેખાય, એટલે આપણને ગાડીને કંટ્રોલ કરવાની ખબર પડે. અને રીઝન શું છે જુઓ, દાખલો ગણીશું એટલે તમને ખબર પડશે. સાંભળજો. હવે ભાઈ પહેલાં તો સાઈડ મિરર, ઉદાહરણ 4 જોજો ભાઈ. કારના સાઈડ મિરરમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. સાંભળજો. અને એની વક્રતા ત્રિજ્યા 2 મીટર છે. એની વક્રતા ત્રિજ્યા બહિર્ગોળ અરીસાની 2 મીટર છે. તો કેન્દ્ર લંબાઈ શું થાય? r/2. તો 2/2 શું થઈ જાય? 1 મીટર. ક્લિયર? સાંભળજો ધ્યાનથી. હવે જો વ્યક્તિની ઝડપ 5 મીટર પર સેકન્ડ હોય તો જ્યારે તે અરીસાથી, ભાઈ આપણે ભાઈ કારમાં બેઠા બેઠા જોઈએ છીએ સાઈડ મિરરમાંથી કે કોઈ વ્યક્તિ 5 મીટર પર સેકન્ડના વેગથી દોડતો આવે છે. એનો મતલબ કે પ્રતિ સેકન્ડ 1 સેકન્ડમાં વ્યક્તિ 5 મીટર શું આવે? આપણી નજીક આવે છે. તેનો મતલબ શું થયો? જોજો, વ્યક્તિની ઝડપ આપી છે, વ્યક્તિની ઝડપ આપી છે કેટલી છે? જોજો, 5 મીટર પર સેકન્ડ. એટલે કે વ્યક્તિ 1 સેકન્ડમાં 5 મીટર અંતર કાપે છે. ઓકે. હવે અગત્યની વસ્તુ જુઓ શું કહે છે. તો જ્યારે તે અરીસાથી 39, 29, 19 ને 9 મીટર દૂર હોય ત્યારે તેનું પ્રતિબિંબ કેટલી ઝડપથી ગતિ કરતું દેખાશે? ભાઈ પ્રતિબિંબની ઝડપ શોધવાની છે. એનો મતલબ શું થયો જુઓ. સૌથી પહેલા ભાઈ જ્યારે વ્યક્તિ 39 મીટર દૂર હોય, સાંભળજો, 39 મીટર દૂર હોય, જુઓ તેનો મતલબ u1 -39 લખવું પડે. તો ભાઈ આપણું અરીસાનું સમીકરણ શું થશે? ભાઈ અરીસાનું સમીકરણ શું આવશે? જોજો, 1/u1 + 1/v1 1/f થાય. ભાઈ અગત્યની વસ્તુ જુઓ, 1/v1 ને તમે સૂત્રનો કરતા બનાવો તેનો મતલબ શું થશે? 1/v1 બરાબર 1/f - 1/u1 થાય.
ચલો ભાઈ એક કામ કરીએ, આપણે લસા લઈને આનું સૂત્ર જ લઈ આવીએ એટલે આપણને વારે ઘડીએ આની જરૂર પડવાની છે. તો u1 માઇનસ એફ અપોન એફ થઈ જાય, સોરી એફ u1 થઈ જાય ભાઈ. u1 માઇનસ એફ અપોન એફ u1 અને ચલો ઉલટી કરાવી દો તો v1 શું લઈ આવ્યા જુઓ, એફ u1 અપોન u1 માઇનસ એફ. ચલો આમાં કિંમત મૂકી દો. કેન્દ્ર લંબાઈ તો કેટલી છે, એક જ છે, મીટરમાં છે. જોજો વ્યક્તિ કેટલો દૂર હતો, 39 માઇનસ 39 થશે. u1 કેટલું, માઇનસ 39 અને f કેટલું 1 માઇનસ, જો માઇનસ 40 ને માઇનસ 39 તો 39 ભાગ્યા 40 થાય મીટર. જો v1 પ્લસ આવી ગયું, કારણ કે બહિર્ગોળ અરીસામાં હંમેશા આભાસી પ્રતિબિંબ રચાય. ઓકે, બીજી વાત, હવે ભાઈ 1 સેકન્ડમાં વ્યક્તિ કેટલો નજીક આવ્યો હોય, સાંભળજો. તો 1 સેકન્ડ બાદ વ્યક્તિ માટે ભાઈ u2 શું થશે કહેજો મને જરા. ભાઈ 1 સેકન્ડ બાદ વ્યક્તિ કેટલો નજીક આવ્યો હોય, 5 મીટર, કારણ કે વ્યક્તિની ઝડપ 5 મીટર પર સેકન્ડ છે. તો 1 સેકન્ડમાં 5 મીટર નજીક આવે તો હવે કેટલો દૂર હોય, જોજો કેટલો દૂર હતો 39, 5 મીટર નજીક આવ્યો તો હવે 34 મીટર દૂર હોય. તો આપણે તો પણ અરીસાથી ડાબી બાજુ હોય તો શું લેવું પડે, યસ માઇનસ 34 મીટર. સમજી ગયા? તો હવે એના માટે ભાઈ પ્રતિબિંબ અંતર શોધીએ. આટલા અંતરે જ્યારે પહોંચે ત્યારે પ્રતિબિંબ અંતર શોધીએ તો v2 શું લખાય, ડાયરેક્ટ આમાં કિંમત મૂકો, f u2 અપોન u2 માઇનસ એફ. એકવાર લખું છું, ચલો f u2, f કેટલા છે 1, u2 માઇનસ 34 અપોન માઇનસ 34 માઇનસ 1 માઇનસ 35. ભાઈ માઇનસ 34 ભાગ્યા માઇનસ 35 શું થઈ જાય, 34 ભાગ્યા 35 થઈ ગયું, આટલા મીટર થઈ જશે. v2 મળી ગયો. ચલો હવે તો 1 સેકન્ડમાં વ્યક્તિનો સરેરાશ વેગ, ભાઈ 1 સેકન્ડમાં વ્યક્તિનો સરેરાશ વેગ v બાર. ભાઈ જોજો કાપેલું અંતર v1 માઇનસ v2 અપોન, ભાઈ અહીંયા v1 v2 પ્રતિબિંબ અંતર છે. જોજો વેગ અને અંતરોમાં લોચો ના પડે એટલે હું સંજ્ઞા એવી રીતે થોડી બતાવું છું. જો v, હા v1 v2 કેટલી છે, કેટલો છે 39 ભાગ્યા 40 માઇનસ v2 કેટલું છે 34 ભાગ્યા 35 ભાગ્યા તો 1 જ છે એટલે તો ચિંતા જ નહીં. ડાયરેક્ટલી 39 ગુણ્યા 35, 40 ગુણ્યા 34 ભાગ્યા 40 ગુણ્યા 35 કરો એટલે તમારો જવાબ આવી જશે. અને જવાબ આવશે તમારો, હું ડાયરેક્ટ લખું છું ભાઈ, તમે શોધજો. તમારો જવાબ આવશે 3.57, 1 ભાગ્યા 280 આવે છે. 1 ભાગ્યા 280 એટલે તમારો જવાબ આવશે, સાદુરૂપ આપીને લાવશો તો 3.6 10 માઇનસ 3, 3.57 આવશે એટલે 3.6 કહેવાય, 10 માઇનસ 3 મીટર પર સેકન્ડ. આ સરેરાશ વેગ આવ્યો 1 સેકન્ડમાં વ્યક્તિનો સરેરાશ વેગ. હવે જોજો આવું તો તમારે 3 વાર શોધવાનું છે ભાઈ. હવે કયા અંતર માટે શોધવાનું છે જોજો. હવે ભાઈ ક્યાંક જ્યારે વ્યક્તિ 29 મીટર દૂર હોય, જ્યારે વ્યક્તિ કારથી 29 મીટર દૂર હોય, હા હવે આ બીજા ભાગ માટે તો હવે આપણે અંતર પહેલા માઇનસ 29 લેવાનું, પણ હવે ડાયરેક્ટ તમે શોધો, ડાયરેક્ટ જ v1, ડાયરેક્ટ આમાં જ કિંમત મૂકવાની. હવે ભાઈ ફરી કંઈ સાદુરૂપ આપવા નહીં જવાનું આપણે, ચલો ડાયરેક્ટ જ શું આવશે આવી રીતે ભાઈ 1 ગુણ્યા માઇનસ 29 ભાગ્યા માઇનસ 29 માઇનસ 1 છેદમાં માઇનસ 30 થઈ જાય તો પ્રતિબિંબ અંતર પ્લસ 29 ભાગ્યા 30 મીટર થાય. આવડે?
ચલો V1 મળી ગયું. આ જ રીતે ભાઈ 1 સેકન્ડ બાદ વ્યક્તિનું અંતર, તો U2 શું થશે ભાઈ? 5 મીટર નજીક આવ્યો હશે તો 29માંથી 5 ઓછા કરો તો હવે -24 મીટર દૂર હોય. તો હવે V2 લખો. કેટલો આવશે V2? 1 ગુણ્યા -24 ભાગ્યા -24 -1 તો 24 ભાગ્યા 25 થાય. આવી ગયું આટલા મીટર. ચલો તો શું કરીશું ભાઈ? ચલો 1 સેકન્ડમાં વ્યક્તિનો સરેરાશ વેગ, 1 સેકન્ડમાં વ્યક્તિનો સરેરાશ વેગ શું થશે? V બાર. ભાઈ એ જ V1 - V2 અપોન T ડાયરેક્ટલી લખું છું. 29 ભાગ્યા 30 -24 ભાગ્યા 25 અપોન સમય તો 1 સેકન્ડ જ આવે. ચલો સાદુરૂપ આપીને જવાબ લાવો ભાઈ. આનો જવાબ આવશે ભાઈ, જોજો, આનો જવાબ આવશે 1/150. 1/150 મીટર પર સેકન્ડ. તમે ભાઈ ભાગાકાર કરીને જવાબ લાવો. 1/150 એટલે 6.67. 6.7 10 - 3 થશે. છે ભાઈ. ચલો હજી ભાઈ 19 મીટર દૂર પહોંચ્યો. હવે C, જ્યારે વ્યક્તિ 19 મીટર દૂર હોય, શું હોય? 19 મીટર દૂર. ચલો તો U1 શું થશે? -19. ચલો તો પ્રતિબિંબ અંતર શોધો તો શું આવે? આપણે લાયેલા જ છીએ સૂત્ર, તો કે આપણે કિંમત જ મૂકવાની છે. F એ તો 1 જ છે. U2 કેટલા? U1 -19 -F 19/20 થઈ ગયું. આ V1 લઈ આયા. ચલો 1 સેકન્ડ બાદ વ્યક્તિનું અંતર કેટલો નજીક આવ્યો હોય? 5 મીટર. તો U2 શું થઈ ગયું હોય? -14 મીટર. ખબર પડી ને? 19 મીટર દૂર હતો, 5 મીટર નજીક આવ્યો તો -14 થઈ જાય. તો V2 શું લખાય? 1 ગુણ્યા -14 ભાગ્યા -14 -1, 14/15 પ્લસ થઈ જાય. તો 1 સેકન્ડમાં વ્યક્તિનો સરેરાશ વેગ, 1 સેકન્ડમાં વ્યક્તિનો સરેરાશ વેગ V બાર. V1 કેટલું હતું? 19/20 -14/15 અપોન સમય 1 સેકન્ડ થાય. સાદુરૂપ આપીને જવાબ લાવો. V બાર શું આવશે? જોજો, જવાબ આવશે તમારો 1/60. અને 1/60 એટલે શું થશે? જો 1/60 1.7 10 -2 મીટર પર સેકન્ડ. ખબર પડે છે? સરેરાશ વેગ લાયા. અને D છેલ્લે, જ્યારે વ્યક્તિ કેટલો દૂર હોય? 9 મીટર. જ્યારે વ્યક્તિ 9 મીટર દૂર હોય ત્યારે, 9 મીટર દૂર હોય ત્યારે, તો U2 શું લખાય? -9 થાય. તો V2 શું લખાય? 1 ગુણ્યા -9 ભાગ્યા -9 -1, -9 ભાગ્યા -10 થાય. તો 9/10 આવશે મીટર. થઈ ગયું. સોરી, V1 જ આવશે. આપણે પહેલા તો 1 જ લઈએ છીએ ભાઈ. થઈ ગયું. અને 1 સેકન્ડ બાદ વ્યક્તિનું અંતર, ભાઈ કારથી અંતર કેટલું હશે? કેટલો? 9 મીટર હતો, 5 મીટર નજીક આવે તો -4 મીટર જ થાય. તો જુઓ,
પ્રતિબિંબ અંતર શું થશે? V2 બરાબર 1 ગુણ્યા -4 ભાગ્યા -4 -1, તો V2 શું આવશે? -4 ભાગ્યા -5, તો 4 ભાગ્યા 5 મીટર થાય. તો 1 સેકન્ડમાં વ્યક્તિનો સરેરાશ વેગ, ભાઈ 1 સેકન્ડમાં વ્યક્તિનો સરેરાશ વેગ V12 શું થાય ભાઈ? 9 ભાગ્યા 10 -4 ભાગ્યા 5/1, તો V12 આવશે તમારો 1 ભાગ્યા 10, અને 1 ભાગ્યા 10 એટલે 0.1 મીટર પર સેકન્ડ. જુઓ ભાઈ, જવાબ લઈ આવ્યા. થાકી ગયા હાડું એકની એક વસ્તુ લખી. પણ ભાઈ મારે તમને સમજાવવાનું હતું એટલે એકવાર બતાવવું પડે. ભાઈ જો તમારે શું કરવાનું, સિમ્પલ શીખવાડું. જુઓ, પહેલી વખતનું ગણવું પડે વ્યવસ્થિત રીતે, બીજી વારમાં આટલી બધી મહેનત તમારે નહીં કરવાની. તમારે ડાયરેક્ટલી V1 જ લખવાનું, કે તમને ખબર છે. જુઓ, અહીંયા -39 હતું, તો જવાબ 39 ભાગ્યા 40 આવ્યો, કારણ કે એક જ છે ને મીટર, એટલા માટે. તો અહીંયા સેમ એ જ રીતે 29 ભાગ્યા 30, છેદમાં 1 વધી જશે. અને એ જ રીતે જુઓ, આ 34 હતું, તો 34 ભાગ્યા 35 આવતું હતું, તો પછી અહીંયા શું થાય? 24, તો 24 ભાગ્યા 25 ડાયરેક્ટ જ. એ જ રીતે આમાં શું થશે? જોજો, 19 છે, તો V1 19 ભાગ્યા 20 છે. 5 ઓછા કરો તો શું થાય? 14, તો 14 ભાગ્યા 15 છે. પછી સીધી બાદબાકી જ લખવાની. V1 V2 સીધું જ લખવાનું, હા, અને બાદબાકી લખવાની સીધી જ. ખબર પડી? એ જ રીતે 9 છે, તો V1 9 ભાગ્યા 10 થાય, અને V2 શું થાય? 5 ઓછા કરો તો 4 ભાગ્યા 5, એટલે તમારે ડાયરેક્ટ આ જ સ્ટેપ લખવાનું. ખબર પડી? ડાયરેક્ટ સરેરાશ ઝડપ જ આ જ સ્ટેપ લખવાનું, સીધું ભાગ્યા 1. સમજી ગયા? હવે અહીંયા બહિર્ગોળ અરીસો કેમ વાપરીએ છીએ? જુઓ, સમજો. પહેલું તો પ્રતિબિંબ આભાસી મળે એનાથી ફરક નહીં પડતો, પણ ચત્તું મળે, હંમેશા સુલટું પ્રતિબિંબ મળે, સીધું દેખાય. અને અગત્યની વસ્તુ જુઓ, જેમ જેમ વ્યક્તિ નજીક આવતી જશે એમ જુઓ એનો વેગ વધતો જાય છે. જુઓ, આ વેગ -3 હતો, આ -3 છે, પણ કિંમત વધી. જુઓ, 3.6 થી 6.7 થઈ. હજી નજીક આવ્યા, જુઓ 1.7, જુઓ ઘાત 10⁻², છે, વેગ વધ્યો, અને જુઓ 0.1 થઈ ગયો. ખબર પડે છે? કહેવાનો મતલબ, જેમ જેમ વ્યક્તિ કારની નજીક આવતો જાય છે તેમ તેમ વેગ સતત વધતો જાય છે. ખરેખર વ્યક્તિ તો અચળ વેગથી ગતિ કરે છે, 5 મીટર પર સેકન્ડ. તેમ છતાં પણ આપણને એવું ફીલ થાય કે એકદમ ભમભમાઈને આવે છે. એટલે આપણે સેફટી પર્પઝથી એનાથી દૂર ખસી જઈએ. આપણે મિરરમાં જોઈએ આપણને એવું થાય કે આ તો જોરદાર નજીક આવે ને, એમ એવું ફીલ થાય કે આ તો બહુ સ્પીડમાં આવે. એટલે આપણે એને જગ્યા પહેલાંથી આપી દઈએ. ખબર પડી? બરાબર? એટલા માટે આનો ઉપયોગ થાય ભાઈ અહીં. જેમ જેમ વ્યક્તિ કારની નજીક આવતો જશે તેમ તેમ તેના વેગમાં શું થાય છે? વધારો થતો જાય છે. આવડશે ભાઈ? આ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? જો ભાઈ આ તમારો ઉદાહરણનો ચોથો દાખલો થયો, માઇન્ડ બ્લોઈંગ દાખલો છે, મહેનત કરાવડાવે એવો. હા, જુઓ હવે સ્વાધ્યાયમાં જોઈ લઈએ ભાઈ. સ્વાધ્યાયનો પહેલો અને બીજો આ બંને દાખલા પણ ભાઈ તમારા પરાવર્તનના દાખલા જ છે. એટલે જોઈ લઈશું. જોજો ધ્યાનથી. કે આજ પ્રીતમને પ્રીત મળી જાશે તુજો, કે આજ પ્રીતમને પ્રીત મળી જાશે તુજો, રાધા ને શ્યામ મળી જાશે તુજો, રાધા ને શ્યામ મળી જાશે. यमुना काठे रास रमे कानूडो ले राधा,
જોવે આખું ગામ જોને મેલી કાંઠા યમુના કાંઠે રાસે કાનુડો ને રાધા જોને આખું ગામ જોવે મેલી કાંઠા આજ પ્રીતમને પ્રીત મળી જાશે તુજો રાધાને શ્યામ મળી જાશે તુજો. જોજો ભાઈ, સ્વાધ્યાયનો પહેલો અને બીજો દાખલો રકમ વાંચો. પહેલા દાખલાની અરીસાવાળા દાખલા છે. શું કહે છે જોજો. સૌથી પહેલા ભાઈ સ્વાધ્યાયનો દાખલા નંબર પહેલો રકમ આવી છે 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે. ચલો ફરીવાર અંતર્ગોળ અરીસો આપ્યો છે. અંતર્ગોળ અરીસા માટે ભાઈ વક્રતા ત્રિજ્યા કેપિટલ આર આપી છે. ભાઈ અંતર્ગોળ અરીસો એટલે વક્રતા ત્રિજ્યા શું હશે? ઋણ આવશે. બહિર્ગોળ હોય તો ધન આવે. હા, કારણ કે ભાઈ અંતર્ગોળ અરીસો આપણે હંમેશા આવી રીતે મૂકીએ છીએ એટલે એની વક્રતા ત્રિજ્યા આ બાજુ આવે, ડાબી બાજુ, અને બહિર્ગોળ અરીસો હોય તો એની વક્રતા ત્રિજ્યા જમણી બાજુ આવે. ક્લિયર? જુઓ શું કહે છે. 36 સેન્ટીમીટર આપી છે. માઇનસ લખાય તો કેન્દ્ર લંબાઈ શું આવશે? r/2 આવે. -36/2 કરો તો 18 દુ 36 -18 સેન્ટીમીટર થઈ જાય. હવે જોજો શું કહે છે. 2.25 સેન્ટીમીટર ઊંચાઈની એક નાની મીણબત્તી. ભાઈ મીણબત્તીની ઊંચાઈ એટલે સાચી ઊંચાઈ કહેવાય. મીણબત્તીની ઊંચાઈ 2.5 સેન્ટીમીટર આપી છે. ઓકે, શું કહે છે સાંભળજો. 27 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે. ભાઈ -27 વસ્તુ ડાબી બાજુ મૂકીએ છીએ. ભાઈ આ ઊંચાઈ ધન આવશે કારણ કે આપણે વાસ્તવિક ઊંચાઈ ક્યાં લઈએ છીએ? મીણબત્તીના ઉપર એક્સ અક્ષની ઉપર મૂકીએ છીએ. ધન વાય અક્ષ પર એટલે પ્લસ આવશે. ચલો તો શું પૂછે છે? મીણબત્તીનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે પડદાને અરીસાથી કેટલા અંતરે મૂકવો જોઈએ? ટૂંકમાં તમારે પ્રતિબિંબ અંતર શોધવાનું છે. કેટલા સેન્ટીમીટર થાય? ભાઈ પ્રતિબિંબ અંતર તમારે શોધવાનું છે. ઓકે, હવે શું કહે છે? પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ જણાવો. જો મીણબત્તીને અરીસાની નજીક ખસેડવામાં આવે તો પડદાને કેવી રીતે ખસેડવો પડે? બરાબર. સૌથી પહેલા ચલો પ્રતિબિંબ શોધીએ. પ્રતિબિંબ અંતર. જો પહેલી વાત તો કે સૌથી પહેલા ભાઈ V આપ્યું છે તમને અરીસા માટેનું સમીકરણ. ચલો તો અરીસા માટેનું સમીકરણ V આપણે શોધવું હોય તો 1/u પ્લસ 1/v બરાબર 1/f લખાય. 1/v ને કરતા બનાવો તો 1/f માઇનસ 1/u લખાય. ચલો કિંમતો મૂકી દઈએ તો 1/v બરાબર 1/f. ચલો 1/f. f કેટલું છે? -18 એટલે ઉપર લખું છું. માઇનસ નિશાની હંમેશા ઉપર લખવાની. u -27 છે. માઇનસ પ્લસ થઈ જશે 27. ચલો લસા લઈ લો ભાઈ. લસા લઈ લેશો એટલે -27 પ્લસ 18 ભાગ્યા 18 ગુણ્યા 27 થશે. હા, છેદ ક્યારેય ઋણ નહીં રાખવાનો, ઉલટી કરાવી દો. ભાઈ છેદમાં -9 આવી જશે. માઇનસ તો આપણે ઉપર જ લખીએ છીએ. -27 પ્લસ 18 -9 થાય. અને ભાઈ 18 ગુણ્યા 27 છે. જુઓ 9 દુ 18 થઈ જશે. હા, અને ભાઈ 27 દુ 54. તો પ્રતિબિંબ અંતર -54 સેન્ટીમીટર આવ્યું.
હવે જોજો ધ્યાનથી ભાઈ, આનો મતલબ વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને 54 સેન્ટીમીટર અંતરે મૂકવી જોઈએ. પડદાને અથવા અરીસાને. શું પૂછ્યું? પડદાને જ પૂછ્યું છે ને ભાઈ. નજીક ખસેડવા માટે પડદાને, યસ, માટે પડદાને અરીસાથી 54 સેન્ટીમીટર અંતરે મૂકવો જોઈએ. અરીસાથી 54 સેન્ટીમીટર અંતરે મૂકવો જોઈએ. ક્લિયર? હવે જોજો, હજી શું પૂછે છે આપણને? પ્રતિબિંબ જે છે એનું શું શોધવાનું છે? જોજો, પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ. તો ભાઈ, પ્રતિબિંબની ઊંચાઈ શોધવી હોય તો સૌથી પહેલા જુઓ, આપણું મોટવણીનું સૂત્ર શું થાય? ભાઈ, મોટવણીનું સૂત્ર થશે -v/u. પણ આપણે પ્રતિબિંબની ઊંચાઈ શોધવી હોય તો h'/h લખાય. -v કેટલો છે? -54. વસ્તુ અંતર કેટલું હતું? -27. ભાઈ, માઇનસ માઇનસ પ્લસ થાય, આગળ માઇનસ તો છે જ, તો h' બરાબર આ સામે આપી દો તો -2h થાય. અને સાચી ઊંચાઈ તો શું હતી વાસ્તવિક? ભાઈ 2.5 આ રહી ને. તો ભાઈ -2 × 2.5 એટલે શું થઈ જશે? -5. શું ખબર પડી? ભાઈ જુઓ, મોટવણી તમે લાવો તો મોટવણી જોવા જાવ તો -2 થઈ ને, આ રહી h'/h એટલે આ શું થઈ ગયું ખરેખર? -2. મોટવણી જ થઈ ને ભાઈ. મોટવણી ઋણાઈ એનો મતલબ પ્રતિબિંબ વાસ્તવિક હોય. પ્રતિબિંબની ઊંચાઈ જુઓ કેટલી થઈ? જે મૂળ વસ્તુ હતી એના કરતાં 2 ગણી થઈ. એનો મતલબ કે પ્રતિબિંબ કેવું મળ્યું? વિવર્ધિત, બમણું મળ્યું. હા, અને ભાઈ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે. માઇનસ નિશાની એટલે પ્રતિબિંબ કેવું મળે? ઉલટું. એટલે જવાબ શું આવશે? આમ પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું અને બમણી સાઈઝનું મળે. ક્લિયર? વસ્તુ કરતા બમણી સાઈઝ હોય તો કોમન સેન્સની વાત છે. ઓકે, ચલો. અને હવે એવું કે છે આપણને, એવો સવાલ બી પૂછે છે કે હવે ભાઈ, જો મીણબત્તીને અરીસાની નજીક ખસેડવામાં આવે, જો મીણબત્તીને અરીસાની નજીક ખસેડવામાં આવે, અરીસાની નજીક ખસેડવામાં આવે તો પ્રતિબિંબ અંતર, ભાઈ પ્રતિબિંબ અંતર 54 સેન્ટીમીટરથી દૂર મળે છે. દૂર મળતું જાય છે. માટે અરીસાને દૂર તરફ ખસેડવો પડે. અરીસાને દૂર તરફ ખસેડવો પડે. ભાઈ તમે સમજો, તમે નજીક લઈ જાઓ ને વસ્તુને, સૂત્ર 1/u + 1/v બરાબર. એનો મતલબ વસ્તુ અંતર જો તમે ઘટાડતા જાઓ તો પ્રતિબિંબ અંતર વધતું જાય. 54 થી પ્રતિબિંબ અંતર વધે, એનો મતલબ તમારે અરીસાને દૂર ખસેડવો પડે. પણ ભાઈ ક્યાં સુધી ખબર છે? 18 સેન્ટીમીટર સુધી જ. કારણ કે એનાથી નજીક ખસેડો ને ભાઈ, પછી તો પ્રતિબિંબ આભાસી થઈ જાય. ખબર પડી? કારણ કે પછી તો ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે જો વસ્તુ આવે તો એનું પ્રતિબિંબ તો કેવું મળે ભાઈ? આભાસી. ને પેલી બાજુ. હા, સિમ્પલ. એટલે જે અરીસા પર ભાઈ ઝીલી શકાય
नहीं, कारण के आभासी प्रतिबिंब है એટલે આપણે એની ચર્ચા નહીં કરતા, આપણે આવું જ લખીએ છીએ. ક્લિયર? સિમ્પલ ભાઈ. અને જુઓ સ્વાધ્યાયનો બીજો દાખલો એ બી આવો જ છે, પણ હવે એ બહિર્ગોળ અરીસા માટે પૂછ્યો છે. જુઓ શું કહે છે રકમમાં, 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી 4.5 સેન્ટીમીટર ઊંચાઈવાળી સોયને, ચલો બહિર્ગોળ અરીસા માટે આ ખાસ ધ્યાન રાખવાનું, કયો અરીસો આપ્યો છે. ચલો બહિર્ગોળ અરીસા માટે તમને શું કીધું છે, 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ, ધન લેવી પડે, ખાસ ધ્યાન રાખજો અરીસો, નહીતર ભાઈ દાખલો ત્યાંથી જ ખોટો થઈ જશે. એટલે પહેલા એક જોવું પડે કે કયો અરીસો છે. ચલો હવે અરીસાથી 4.5 સેન્ટીમીટરની ઊંચાઈવાળી વસ્તુ, સાચી ઊંચાઈ છે 4.5 સેન્ટીમીટર. જોજો શું કહે છે, 12 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવે છે. પ્રતિબિંબનું સ્થાન અને મોટવણી આપો. સોયને અરીસાથી જેમ દૂર ખસેડવામાં આવે તેમ શું થશે? ભાઈ આમાં અરીસાથી દૂર ખસેડવાની કીધી, પેલામાં નજીક લાવવાની કીધી હતી. જુઓ કેટલે દૂર છે, 12 સેન્ટીમીટર. પણ ભાઈ વસ્તુ તો હંમેશા ડાબી બાજુ હોય, વસ્તુ અંતર હંમેશા ઋણ જ લઈશું આપણે, કારણ કે હંમેશા વસ્તુને આપણે ડાબી બાજુ જ મૂકીએ છીએ. ચલો તો અરીસા માટે, ભાઈ અરીસા માટેનું સમીકરણ, તો અરીસા માટેનું સમીકરણ શું લખાશે? 1/u પ્લસ 1/v બરાબર 1/f. ચલો પ્રતિબિંબ અંતર શોધવું હોય, 1/v ને કરતા બનાવો તો 1/f માઇનસ 1/u લખાય. ચલો f કેટલું છે? 15. u માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 12. ચલો લસા લો ભાઈ, તો 12 પ્લસ 15 ભાગ્યા 12 ગુણ્યા 15, ઉલટી કરાવી દો ભાઈ 27 થઈ જાય. 12 ને 15 27, ઉલટી કરાવી દીધું 27 છેદમાં ઉપર 12 ગુણ્યા 15 ભાઈ થાય. જુઓ શું થશે ભાઈ, 5 તરી 15 ને 9 તરી 27, એટલે 3 રહેશે. એક્ઝેક્ટ જવાબ આપણે લઈએ જઈએ ભાઈ, 15 ગુણ્યા 12 ભાગ્યા 27, 6.66 ભાઈ 6.67 થઈ જાય. હા આટલા સેન્ટીમીટર. ભાઈ જુઓ પ્રતિબિંબ અંતર ધન આવ્યું, એનો મતલબ જ એ થાય કે પ્રતિબિંબ શું મળશે? આભાસી, પેલી બાજુ મળશે. અને અગત્યની વસ્તુ શું? સિમ્પલ ભાઈ, અહીં મોટવણીનું સૂત્ર શું? ચલો મોટવણીનું સૂત્ર -v/u, માઇનસ v કેટલા? 6.67, u શું મળશે? -12. ભાઈ 6.67 -12 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. જુઓ ભાગ્યા 12 કરીશું, 0.55 ચાલુ જ રહેશે. 0.5556 બી લખી શકો ભાઈ. ધન આવે એનો મતલબ પ્રતિબિંબ કેવું મળશે ભાઈ? સુલટું, ચત્તું અથવા સીધું. અને ભાઈ પ્રતિબિંબની ઊંચાઈ શોધવી હોય તો h' થાય. તો આની ઉપરથી h' ને કરતા બનાવો તો 0.55 થાય. h તો કેટલું આપ્યું છે? સાચી ઊંચાઈ 4.5. તો h' પ્રતિબિંબની ઊંચાઈ લાવો તમે ભાઈ 0.55 જે હતું ગુણ્યા 4.5 કરી કાઢો, 2.49 થાય ભાઈ, એટલે 2.5 જ થયું કહેવાય. બરોબર, આટલા સેન્ટીમીટર. ભાઈ પ્રતિબિંબ સુલટું મળે, પ્લસ 2.5 આવ્યું, મોટવણી ધન આવી, એટલે તમારે લખવું પડે કે આમ પ્રતિબિંબ આભાસી, ખોટો એવો શબ્દ પ્રયોગ નથી લખતા, સુલટું અથવા ચત્તું અથવા સીધું અને
વસ્તુ કરતા નાની સાઈઝનું કેટલું કૌંસમાં લખી જ કાઢું નું મળે છે. આવડે? આ તમારું એચ ડેશ મળી ગયું. અને હવે જો એવું કહે છે કે જો સોયને શું કહે છે અરીસાથી દૂર ખસેડવામાં આવે. ભાઈ સાંભળજો, જો સોયને અરીસાથી દૂર ખસેડવામાં આવે, અરીસાથી દૂર ખસેડવામાં આવે તો પ્રતિબિંબ અંતર વધે છે. સાંભળજો, માટે બહિર્ગોળ અરીસાને શું કરવો પડે? એને બી દૂર તરફ ખસેડવો પડે. ભાઈ આ વસ્તુ અંતર તમે વધારતા જાઓ, હા 12ની જગ્યાએ 15, 17, 18, તો એ જ રીતે જમણી બાજુ બી 6.7ની જગ્યાએ વધતું જાય, પણ ધન મૂલ્ય છે એટલે દૂર ને દૂર જતું જાય. પ્રતિબિંબ અંતર વધે છે, માટે બહિર્ગોળ અરીસાને દૂર તરફ ખસેડતા જવું પડે છે. ખબડી પ્રતિબિંબ મેળવવા માટે. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. જુઓ તમારા દાખલા, ભાઈ તમારે સિમ્પલ તો અહીંયા શું યાદ રાખી લેવાનું? જો આ બે દાખલા ઉપરથી કે અંતરગોળ અરીસાને નજીક લાવો તો પ્રતિબિંબ અંતર દૂર જાય, અને બહિર્ગોળ અરીસાને દૂર લઈ જાઓ એમ પ્રતિબિંબ અંતર દૂર જાય. સિમ્પલ. આનાથી ઊંધું બી યાદ રાખી લેવાનું. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. આવડશે? જુઓ ભાઈ, આજે જે આપણે જોયા બધા જ દાખલા, એ બધા દાખલા તમારા કયા છે? યસ, અરીસાના દાખલાઓ છે ભાઈ. આવડશે? ક્લિયર ભાઈ? જુઓ આટલું રાખીએ છીએ, વધુ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ભાઈ. આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. નવી ઘટના સ્ટાર્ટ કરીશું ભાઈ, જેનું નામ છે વક્રીભવન. ઓકે, મળીએ ભાઈ તો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. बाय, सी यू, टाटा, सबा खैर, सायोनारा, हस्ता ला वेस्ता, फिर मिलेंगे चलते चलते. खुदा हाफिज, दास विदानिया, जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम. टेक केयर.